સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લામાં યોજાયેલો નેશનલ લોક અદાલતને પ્રજાનો જંગી પ્રતિસાદ મળ્યો છે। એક દિવસમાં સમાધાનના માધ્યમથી કુલ 9,868 કેસોનો સફળ નિકાલ કરવામાં આવ્યો છે, જે ઝડપી અને ખર્ચમુક્ત ન્યાય વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે। નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 11 જુલાઈ 2026ના રોજ નેશનલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય જિલ્લા ન્યાયાધીશ M.N. ગડકરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં પક્ષકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। લોક અદાલત દરમિયાન જિલ્લાના વિવિધ ન્યાયાલયોમાં કુલ 9,868 કેસોના સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં 8,268 પ્રિલિટિગેશન કેસો અને 1,600 પેન્ડિંગ કેસો સમાવેશ થાય છે। આ લોક અદાલતમાં મોટર અકસ્માત, વળતર, બેંક લોન વસૂલાત, એક રિટર્ન, મિલકત વિવાદો, દાંપત્ય અને પારિવારિક કેસો, વીજળીના પાણીના બિલ સંબંધિત વિવાદો, જમીન સંપાદન તેમજ સર્વિસ મેટર જેવા અનેક સમાધાનપત્રો કેસો પરસ્પર સહમતિથી ઉકેલવામાં આવ્યો હતો। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે જણાવ્યું છે કે લોક અદાલતનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને ઝડપી અને સરળ ખર્ચમુક્ત ઉપલબ્ધ કરવાનો છે। સમાધાનથી કેસોના ઉકેલ આવતા પક્ષકારોનો સમય અને નાણાંની બચત થાય છે, સાથે જ અદાલતો પરનો ભાર પણ ઓછો થાય છે અને સમગ્ર આંદોલનને સફળ બનાવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સચિવ કે.ટી. ગુર્નાની સહિત સમગ્ર ટીમે નોંધપાત્ર કામ કરી છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।